તે નિર્મલાજી આજે સાબિત થયા છે કે પહેલાં તો ઇન્કમટેક્સમાં મધ્યમ વર્ગના લોકોને બહુ મોટી રાહત આપી છે. મહિને લાખ રૂપિયા કમાતી વ્યક્તિ એને ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે. 12,75,000 રૂપિયા સુધી વાર્ષિક આવક થશે તો એક પણ રૂપિયો ટેક્સ ઇન્કમટેક્સ ભરવો નહીં પડે. એ બહુ મોટી વાત છે. સાથે સાથે આ બજેટ બેલેન્સિંગ બજેટ છે. ખેડૂતો, નાના ઉદ્યોગકારો, યુવાનો, આ બધા માટે આ બજેટ ખૂબ જ બેલેન્સપૂર્વક લોકો માટે આવ્યું છે. ખાસ બજેટ થયા પછી નોર્મલી અસર એની સીધી બજાર ઉપર દેખાતી હોય છે, પરંતુ બજાર ઉપર એવી કોઈ ખાસ મોટી અસર દેખાતી નથી. 12 લાખની રાહત આપવાની વાત છે, પરંતુ બજેટ ઉપર કોઈ અસર નથી. અને કેવી રીતે જોવું? એમાં એવું છે, શેરબજાર ધારણાઓ ઉપર હોય છે. શેરબજારમાં ધારણા હોઈ શકે આ વખતે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ એમાં એમ કે રાહત મળશે. એ રાહત નથી આપી, પરંતુ હું એમ માનું છું જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ ટેક્સ એ વધાર્યો ગઈ વખતે, તેથી એ બજેટ પછી બજાર વધી હતી. અને આ વખતે ખાલી ઘટાડ્યો નથી પણ સાથે વધાર્યો પણ નથી. એટલે હું એમ માનું છું કે શેરબજારને કોઈ નેગેટિવ ઇફેક્ટ નથી. ઠીક છે, બજારમાં ઉછળ પાછળ ચાલતી હોય છે, પરંતુ શેરબજારમાં નેગેટિવ ઇફેક્ટ નથી. બજેટમાં મોટેભાગે બિહાર અને ઉત્તર પૂર્વના રાજ્યો જે છે કે જ્યાં ચૂંટણી આવી રહી છે એની અસર ઘણી જોવા મળી છે. લોકોનું કહેવું છે કે માત્ર ચૂંટણીલક્ષી બજેટ ક્યાંક છે અને કોંગ્રેસ એટલા માટે તો વોકઆઉટ પણ કર્યો છે અંદરથી. ભાઈ દેવો, કોંગ્રેસને તો કોઈ અત્યારે દિશા નથી. અમે મધ્યમ વર્ગ માટે કંઈ રાહત ન આપીએ તો કે આ મધ્યમ વર્ગ વિરોધી બજેટ છે, રાહત આપી તો કે ચૂંટણીલક્ષી બજેટ છે. એટલે હું એમ માનું છું કે આ બધા લોકો વાત પચાવી શકતા નથી, એટલે નાટકો કરે છે. બાકી દેશની પ્રજા ખુશ છે. 2047નું જે લક્ષ્ય છે 100 વર્ષનું આઝાદીનું, એને સંદર્ભે આ બજેટ કેવી રીતે આપ જુઓ છો? લાંબા ગાળાના આયોજનો હોઈ શકે કે શું? ચોક્કસ 2047માં વિકસિત રાષ્ટ્ર માટે આપણે જે આગળ વધી રહ્યા છીએ, ખૂબ જ સ્ટેબલ અને જેને કહીએ કે દેશમાં એમ નિર્મલાજીએ 6 મુદ્દા મૂક્યા હતા. એ 6 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બજેટને સેન્ટ્રલાઇઝ કર્યું છે. એ 6 મુદ્દા આવનારા દિવસોમાં દેશની ઇકોનોમી સારી રીતે વધે અને દુનિયાની 3જા નંબરની ઇકોનોમી ભારત બને એ માટેનું એક સ્ટેપિંગ આ બજેટ છે. આભાર વિજયભાઈ. તો દેશને 3જા નંબરની ઇકોનોમી વિશ્વની અંદર બને અને એ તરફ લઈ જતું અલગ અલગ 6 મુદ્દાઓ સાથેનું જે બજેટ છે, અને એ બજેટ આજે રજૂ થયું છે. વિજય રૂપાણી હતા અને એમને પોતાની વાત બજેટ સંદર્ભે રજૂ કરી છે. સૌથી વધારે ફાયદો કોને થાય?